ખૂબ જ સારા અને આનંદના સમાચાર છે। આ રાજઘાટ પાસે શ્રી અશોક દાદા ચોવિયાર હાઉસ ઓપેરા જૈન ભોજનશાળા તરીકે ઓળખીએ છીએ, જેનો તમે એક વિડીયો તો આ ચેનલ ઉપર અગાઉ તમે જોયો જ છે, પણ હવે આ અશોક દાદા ચોવિયાર હાઉસમાં સાંજનું જમવાનું એટલે ચોવિયાર એની સેવા ચાલુ થઈ ગઈ છે। ઓપેરા જૈન ભોજનશાળાનું એડ્રેસમાં આ જે તમે બોર્ડ જોવો છો એ ઓપેરા અપાશ્રય કહેવાય। આ ઓપેરા જૈન અપાશ્રય અને આ અપાશ્રયની સામેની સાઈડમાં જે રોડ છે એ વિકાસગ્રહ રોડથી માત્ર 2 મિનિટના અંતરે આ અપાસરો છે અને આ અપાસરાની સામેની સાઈડમાં જ તમને જે સામે બિલ્ડિંગ દેખાય છે એ અશોક દાદા ચોવિયાર હાઉસ એટલે ઓપેરા જૈન ભોજનશાળા। અમદાવાદના પાલડી વિસ્તારમાં આ ઓપેરા જૈન ભોજનશાળા આવેલી છે। સવારે અને સાંજે બંને ટાઈમનું મેનુ અહીંયા બારે લખેલું જ હોય છે। સવારે 10:30 થી 12:30 જમવાનો સમય છે, સાંજે 5 થી 6, 6:30 સૂર્યાસ્ત સુધી। સવારના જમવાના 100 અને સાંજે ચોવિયારના માત્ર 50 રૂપિયા। અહીંયા બેસીને જમો તો પણ 50 અને ટિફિન લઈ જાઓ તો પણ 50 રૂપિયા। સારા અને આનંદના સમાચાર એટલે સાંજનો ચોવિયાર ચાલુ થઈ ગયા છે અશોક દાદા ચોવિયાર હાઉસમાં। અને આનંદના સમાચાર એ કે સાંજે ચોવિયારનો રેટ માત્ર 50 રૂપિયા જ છે, જમવાનો અને ટિફિનનો બંનેનો ભાવ। આ શ્રી અશોક દાદા ચોવિયાર હાઉસમાં અત્યાર સુધી 6 વર્ષી તપ અહીંયા કરવામાં આવેલા છે। આ ભોજનશાળા અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે, બસ 4-5 સીડી તમે ચડો એટલે અહીંયા આ ભોજનશાળા છે, ઓપેરા જૈન ભોજનશાળા। આ ભોજનશાળામાં અંદર એન્ટ્રન્સ છે, આ રસોડું છે આખું। અહીંયા સાંજની રસોઈ તૈયાર થાય છે, ગરમા ગરમ પૂરી। અહીંયા હરિભાઈ મહારાજ જે 2007થી છે, જ્યારથી આ ચાલુ થયું ત્યારથી અહીંયા મહારાજ તરીકે છે, ખૂબ પ્રેમથી જમાડે છે અને અહીંયા બધા બહેનો બધા ખૂબ પ્રેમથી અને ભાવથી રોટલી પૂરી બધું ટાઈમ ટુ ટાઈમ ગરમા ગરમ બનાવે છે અને કોઈ મિલાવટ નથી હોતી, પ્યોર ઘઉંની જ પૂરી હોય છે। આ બધા બહેનો પણ અહીંયા કેટલા વર્ષોથી અહીંયા સેવા કરે છે અને ખૂબ જ સરસ અહીંયા જમવાનું બનાવે છે, બધા ખૂબ પ્રેમથી તમને અહીંયા જમવાનું પીરસવામાં આવશે। મિક્સ વેજનું શાક છે, પંજાબી શાક છે, આ દૂધપાક છે, ડ્રાય ફ્રૂટથી ભરપૂર છે દૂધપાક, ગરમા ગરમ ભાત છે, આ કઢી છે, બધું ગરમા ગરમ જ અહીંયા તાજે તાજું જ બને છે બંને ટાઈમનું। શું દાદા ચોવિયાર હાઉસ ચાલુ થઈ ગયું, કેવા આનંદના સમાચાર ને? હવે તમારે 2 ટાઈમની શાંતિ। જમવાનું કેવું છે? બહુ સરસ, 50 રૂપિયામાં કોઈ જગ્યાએ આવું મળે નહીં, ના મળે। અહીંયા ટિફિન ભરવામાં આવે છે, પૂરી હોય ત્યારે એક ટિફિનમાં 10 પૂરી આવે છે। આ એક ટિફિનની ક્વોન્ટિટી છે। આ ભાત, આ કઢી છે, આ શાક છે, આ દૂધપાક છે અને પૂરી એક ટિફિનમાં 10 પૂરી અને રોટલી હોય તો 8 રોટલી। ચોવિયાર હાઉસ ચાલુ થવાથી લોકોને ખૂબ જ આનંદ છે અને આજે પહેલો દિવસ છે, તમે જોવો છો આ બધા ટિફિન લેવા આવી ગયા છે સાંજને। અને આ સતીશભાઈ છે જે અહીંયાનું બધું મેનેજમેન્ટ સંભાળે છે। આ એક ટિફિનની ક્વોન્ટિટી, આ દૂધપાક છે, આ મિક્સ વેજનું શાક, ભાત, કઢી અને એક ટિફિનમાં 10 પૂરી।
ગરમા ગરમ પૂરી આવે છે. આ એક ટિફિનની ક્વોન્ટિટી જુઓ તમે, 2 જણા આરામથી જમી શકે એટલી ક્વોન્ટિટી છે. અને ટિફિન તમારે ઘરેથી જ લેવાનું રહેશે. આ ટિફિનનો રેટ છે, એક ટિફિનનો રેટ છે માત્ર 50 રૂપિયા. આ આખી ભોજનશાળા થોડી વાર અહીંયા પણ ગરમા ગરમ બધું પીરસવા આવે છે. રાજઘાટ જૈન ભોજનશાળા ઘણા વર્ષોથી ચાલે છે અને દર ચાતુર્માસમાં અહીંયા સાંજનો બી મહત્તમ મિનિમમ પૈસાથી એટલે મીન્સ 50 રૂપિયાથી અને બીજા ટ્રસ્ટ ભોગવે છે અને એ રીતે ઘણું સારું કાર્ય કરી રહી છે. એટલે સવારે બી સરસ હોય છે 100 રૂપિયામાં, સાંજે બી 50 રૂપિયામાં હોય છે. ઘણું સારું કાર્ય કરી રહી છે. એનો સ્ટાફ બી ઉત્તમ છે અને રસોઈયાથી માંડી અને બધા જ સારી સેવા આપે છે. અમે અત્યારે સામસામે જે બેઠા છીએ અત્યારે વર્ષી તકના આરાધક છીએ અને અમે આ રીતે એમ બેસણું કરવા ખાસ આજે અહીંયા આવ્યા છીએ. એટલે ખાસ જરૂરથી પધારજો, ખાસ તમને બી લાભ મળશે. જય હિન્દ. આખો ડાઇનિંગ હોલ છે. અહીંયા તમારે થાળી, વાટકા, ચમચી બધું અહીંયાથી લઈ અને આ બધી વસ્તુ અહીંયા ગરમા ગરમ રાખેલી જ છે. આ બધું તમને અહીંયાથી મળી જશે અને આ બધું અનલિમિટેડ અહીંયા જમવાનું હોય છે. અને આ આખો ડાઇનિંગ હોલ છે. આંટી કેવું લાગ્યું જમવાનું? સારું હોય છે? આવો છો, રેગ્યુલર આવો છો? ગરમા ગરમ પૂરી. બેન કેટલા ટાઈમથી આવો છો અહીંયા? લગભગ 10 વર્ષથી આવી. શું વાત કરો, 10 વર્ષથી? આ જમવાનું સારું હોય છે? બહુ સરસ હોય. સાંજનું જમવાનું ચાલુ થઈ ગયું એટલે હવે તો 2 ટાઈમ તમારે સારું પડે. 24 સારું થયા એટલે બહુ સારું લાગે. 24 ચાલુ થવાથી તો ઘણા લોકોને કે આનંદ થયો છે. 24 કરતા હોય એ લોકોને તો બહુ જ સારું. બહુ સારું ને. બધી વસ્તુ અહીંયા ગરમા ગરમ તૈયાર થઈ જાય એટલે અહીંયા બધું મૂકી દઈએ અને બધું ઢાંકી દઈએ છે અને અહીંયાથી જ તમને બધું પીરસવામાં આવે. અહીંયા ઓપેરા જૈન ભોજનશાળામાં બપોરે તમે જમવા આવો તો તમને એક સ્વીટ મળે છે અને સાંજના ટાઈમમાં સ્વીટ નથી હોતી. આ તો આજે પહેલો દિવસ અહીંયા ઓપનિંગ જે સાંજના ટાઈમનું 24નું ઓપનિંગ થયું એટલે આ દૂધપાક રાખવામાં આવેલો હતો. બાકી તમને બપોરે ડેઈલી અહીંયા સ્વીટ મળશે. બપોરે જમવાનો રેટ છે 100 રૂપિયા અને સાંજે જમવાનો રેટ છે 50 રૂપિયા. તો હતા ને સારા અને આનંદના સમાચાર. 24 હાઉસ ચાલુ થઈ ગયું છે. સાંજે માત્ર 50 રૂપિયામાં તમે જમી શકો અને ટિફિન લઈ જઈ શકો. અશોક દાદા 24 હાઉસ તરીકે પણ વખણાય છે અને ઓપેરા જૈન ભોજનશાળા એના થકી પણ અહીંયા ઓળખાય છે. બારે જ આ રાજઘાટ બોર્ડ મારેલું છે અને બહારથી જ તમને આ મોટું બોર્ડ અંદર દેખાઈ જશે. આ પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડથી સાવ નજીક ઓપેરા અપાશ્રયની સામેની સાઈડ જ આવેલું ઓપેરા જૈન ભોજનશાળા, જ્યાં બપોરનું અને સાંજનું બંને ટાઈમનું જમવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા જરૂરથી લાભ લેજો. બપોરના 100 રૂપિયા છે અને સાંજના 50 રૂપિયા જમવાના.